કેશોદના મવાણા ચાંદીગઢ સિમેન્ટની ગાડીમાં શેવાળ જામતા મોતનો રસ્તો બન્યો છે। પાણીનો નિકાલ કરવા ખેડૂતોએ માંગ કરી છે। કેશોદના મવાણાથી ચાંદીગઢ ગામ જવાના ટૂંકા રસ્તા તરીકે ઉપયોગ કરાતા સિમેન્ટથી મઢેલી ગાડીવાળા રસ્તા ઉપર ચોમાસાના પાણી ભરાવાથી શેવાળ જામી જતો હોય અસંખ્ય અકસ્માત થવા પામ્યા છે। આથી ખેડૂતો આ રસ્તાને મોતના રસ્તા તરીકે ઓળખી રહ્યા છે। આ રસ્તા ઉપર લાંબો સમય ચોમાસાના પાણી ભરાઈ રહેતા શેવાળ જામી જાય છે, જેને લઈ બાઇક સ્લીપ થવાથી અકસ્માતની અસંખ્ય ઘટનાઓ બનવા પામી છે। અગાઉ રોડ પર પટકાતા માથામાં હેમરેજ થવાથી 2 વ્યક્તિઓના મોત પણ નીપજ્યા હતા। કાંતિભાઈ નરસિંહભાઈ વડારિયા મોવાણા ગામનો ખેડૂત છું અને મોવાણાથી ચાંદીગઢનો આ સિમેન્ટ રોડ બન્યો છે ત્યારથી જ્યારે ચોમાસું શરૂઆત થાય ત્યારથી આ રસ્તો બંધ થઈ જાય છે અને આ રસ્તાથી 2 થી 3 કિલોમીટર સુધી જેની વાડીઓ છે એ બધાય વાડીઓવાળા મજૂરથી માંડીને બધાય હાંડલા ફરીને બધાને આવવું પડે છે। ત્યાં રસ્તો ન હોવા છતાં બધાય ખેડૂત હાલવા દે છે, એને હિસાબે ત્યાં બધાય પહોંચી શકે છે। નકર વાડીએ પહોંચવાનો કોઈ વિકલ્પ આ મોવાણાના ખેડૂતને નથી। વાડીએ કઈ રીતે પહોંચી શકે એવો કોઈ વિકલ્પ નથી। એટલે એને માટેને જો યોગ્ય થાય, કેટલા 21ની સાલમાં બન્યો, હજી લગન કોઈ ચોમાસામાં કોઈ ખેડૂત હાલી ગયો નથી પરિસ્થિતિ, અને અનેક લોકો પડ્યા છે। હાલની તકમાં 2-4 દિવસ પહેલા પણ કેટલાય પડેલા અને અટાણે પાટા વાળેલા પણ અહીંયા હાજર છે। એટલે આ પરિસ્થિતિની અંદર કોઈ પણ યોગ્ય જવાબદાર જે કોઈના ક્ષેત્રમાં આવતું હોય એ યોગ્ય રસ્તો લઈને આ ખેડૂતના દુઃખને જો સમજે, એના દર્દને જો સમજે અને યોગ્ય નિકાલ કરે તો અમને ખેડૂતને પણ એના માટે યોગ્ય થાય। બાકી આ રસ્તો છે એ હાલી હગાય એવી કોઈ પરિસ્થિતિમાં અત્યારે રસ્તો છે નહીં। બધાને અટાણે સિઝન ટાણે મજૂરને લઈ જવા હોય, મજૂરને ઠેઠ હાંડલા રિક્ષા ભરીને હાંડલાથી ઠેઠ ફરીને આવે, એ મજૂરની કેવડી મજૂરી રિક્ષા ભાડા દેવા પડે, કેવડો બધો ખર્ચો ચડે છે। ત્યારે એ બધા મજૂર એની વાડીએ 8 વાગ્યાને બદલે 9, સાડા 9 વાડીએ પહોંચે। એટલે આ આર્થિક રીતે ખેડૂતને કેટલો બધો બોજ છે એ ખરેખર ખેડૂત જ ખમી શકે, બાકી કોઈની તાકાત નથી કે બીજો એટલો ખર્ચો ખમી શકે। કાકા તમે ખેડૂત છે, તમે અહીંથી નીકળો છો, તમને મુશ્કેલી છે, શું કરવું જોઈએ સરકારે આ રસ્તો યોગ્ય કરવો જોઈએ। અમે અમારી વાડીએ અમારા ખેતર સહેલી રીતે પહોંચી જઈએ, કોઈ પણ નુકસાની વગર અમે પહોંચી જઈએ, અમારો માલ પહોંચી જાય। મતલબ એ રીતે ચોમાસાના પાણીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ। મોવાણા ગામના ખેડૂતો પોતાની વાડીએ જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરતા હોય, વરસાદી પાણીમાં શેવાળ જામી જવાથી આ રસ્તા પર પસાર થવું એ જીવનું જોખમ છે। ખેડૂતો અન્યના ખેતરમાં ચાલીને જાય છે। આ તમે હાલીને આવો છો ત્યાંમાં શું વાંધો શું છે? રેફરન્સ છે હે રેફરન્સ। હા, આનો કઈ રીતે નિકાલ કઈ રીતે કરવો જોઈએ પાણીનો? હવે સાહેબ ને આમાં કેમ કરવો નિકાલ? આમાં ક્યાં કાઢવું કયો? આમાં કોઈ આકે ભડા તોડવા દેતા નહીં। એટલે બરાબર। અને અહીંયા ચોમાસામાં નીકળવું મુશ્કેલ? હા સાહેબ, અહીંયા હાવ નીકળાય એમ જ નથી, ગાડી એક કઈ ના જાય અહીંથી। બરાબર। અને ભૂલે ચૂકે ઘણા બધા લોકો જાય છે તો જાય અહીંયા આવીને પડે। હા બરાબર છે। આ ખેડૂતોની બધાની માંગ છે, તમારું શું કેવું છે કે ભાઈ આ પાણીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ? તમારું શું કેવું છે? નિકાલ થઈ જાય તો સાહેબ સારું પછી। તમારી ખેતીની જમીન આવેલી છે આગળ? હા। કેટલા વીઘા છે? કઈ રીતે જાઓ તમે? અહીંયા મારી 7 વીઘા છે ને, 10 વીઘા મારા ભાઈની। બરાબર છે। તો એ લોકો કઈ રીતે અહીંથી જાય? હા કઈ રીતે સાહેબ? અહીંયા ગાડી મૂકીને જાય। બરાબર। આવી મુસીબતો વચ્ચે ચોમાસા દરમિયાન રસ્તા ઉપરથી પાણીનો ઝડપથી નિકાલ થાય તેવું ખેડૂતો અને રાહદારીઓ ઈચ્છી રહ્યા છે। જો તંત્ર પાણી નિકાલા અંગે કોઈ નિર્ણય નહીં લે તો ખેડૂતો આંદોલનનો માર્ગ અપનાવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। ખાસ વાત એ છે કે સોનલધામ મઢડા જતા અજાણ્યા ભાવિકો ગૂગલ મેપથી જાણકારી મેળવી ચોમાસામાં આ રસ્તાનો ઉપયોગ કરતા હોય તે આ રસ્તા પર પ્રવેશે નહીં તે માટે તંત્રને બેરિકેડ રાખવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। આ માટે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે, જ્યારે કેશોદ ખાતે મામલતદારને પણ આવેદન આપ્યું હતું। આપનું નામ અને આપ બધા અહીંયા એકઠા થયા છે ખેડૂતો, તો શું મુદ્દો શું છે? મારું નામ હમીરભાઈ દેસાભાઈ મારિયા, અને આ બધા ખેડૂત મિત્ર અને ખેડૂત ભાઈઓ બધા અમે બધા ભેગા થયા છે। એનું કારણ એ છે કે જે મોવાણાથી ચાંદીગઢનો રસ્તો નોન પ્લાનિંગ રસ્તા તરીકે બનાવેલો હોય, જે સીસી રોડ હોય, ચોમાસા દરમિયાન તરત માવઠા દરમિયાન સતત પાણી વહેતું હોય અને આમાં નીલ એટલે ખેડૂતની ભાષામાં શેવાળ થતો હોય,
અને આ રસ્તો કમસે કમ 6 મહિના કોઈ જાતનો ઉપયોગી ન આવતો હોય અને વારંવાર આ રસ્તા ઉપરથી કોઈ ત્રાહિત વ્યક્તિ નીકળતી હોય અને ગાડી અથવા 4 વ્હીલ ગમે કે હાલી નીકળે સ્લીપ થતા ઘણા બધા બનાવો એક્સિડન્ટની બનેલા છે. ભવિષ્યમાં 1-2 જણા મૃત્યુ પણ પામેલા છે અને હાથ પગ તો અનેક લોકોના ભાંગેલા છે. બાજુના ગામમાં સોનબાઈબાનું મંદિર આવેલું હોય, ત્રાહિત વ્યક્તિ તરીકે દર્શનથી નીકળતા હોય, જે નેટમાં શોર્ટકટ રસ્તો બતાવતા હોય, આ રસ્તામાં આ મોતના કૂવા સમાન રસ્તો છે ને મોતના કૂવામાં કોઈ ઉતરી ગયો એટલે જીવતો ન નીકળે. અને મેં જ ખુદે કાલે જ અનુભવ કર્યો છે કે હું એક મોવાણા થઈને ચાંદીગઢ જાતો રસ્તો હું પાડોદર એક બેસણાને કામે જાતો હતો. મારી જ ગાડી સ્લીપ થઈ છે, મને ડાબે પગ કે ઈજા થઈ છે અને મેં જ આ લોકો ખેડૂતને બધાને ખેડૂત મિત્રની એટલી બધી વેદના હતી એટલે આ અમે બધાએ રજૂઆતો કરી અને આ રસ્તાનો તાત્કાલિક ઉકેલ આવે અને આ ઉકેલ ખેડૂત મિત્ર કે એ રીતે કરો તો વધારે સારું. અને જો એ રીતે ન અનુકૂળ હોય તો બંને સાઈડો બંને તાલગણ લેન્ડ રેકર્ડમાંથી આ રસ્તાનો નકશા અંદાજો લે અને અવરહવર ખેડૂતને બાધા માથાકૂટ ન કરાવ્યા વગરનું આ રસ્તાનું સોલ્યુશન કાઢવું. બંને સાઈડ ગટર કરવી પણ આરસીસીની ગટર કરવી જેનાથી ખેડૂતોની ઉપલી જમીન ધોવાઈ નીચે ન આવે. અને એ ગટર તો જો ખાલી જેસીબીથી ગટર કરશો તો બે વરામાં એ ગટર બુરાઈ જાય. ફરી પ્રશ્ન આના થાય એટલે ખેડૂતનો દુઃખી થાય અને ખેડૂત આજની તારીખમાં કોઈ ખેડૂત આમાંથી નીકળતા નથી. વાડી વિસ્તારમાં માણસો રહે છે જે એના સંતાનો નિશાળે જવાના 8 મહિના બંધ થઈ જાય છે. બરાબર, તો આ રસ્તાનો તાત્કાલિક ઉકેલ કરવો એવી અમારી બધાની નમ્ર વિનંતી છે. અને ભવિષ્યમાં જો આ રસ્તાનો કોઈ ઉકેલ નહીં આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે જઈ અને ઉપવાસ આંદોલન કરવાની અમારી પૂર્વ તૈયારી છે. જે અમે કાલે, આજે રવિવાર હોય, કાલે અમે મામલતદારને આવેદન દેવાના છે, કલેક્ટરને નકલ મોકલવાના છે, ડીડીઓને નકલ મોકલવાના છે, જિલ્લા પંચાયતનો હસ્તકનો રસ્તો છે, જિલ્લા પંચાયત કાર્યપાલકને અમે નકલ રવાના કરવાના છે. છતાં પણ અમારી કોઈ જો અરજ નહીં આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે ન છૂટકે આ બધું કરવું પડે.